નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં હું દિશાંત ગોંડલિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, અમે અવારનવાર તમારી સમક્ષ અવનવા વિડીયો માહિતીઓ લઈને આવતા હોઈએ છીએ, ત્યારે આજે નવી માહિતી લઈને સામે આવ્યા છીએ। આજના વિડીયોમાં આપણે ખેડૂત મિત્રોને જે સરકારશ્રી તરફથી સ્માર્ટફોન ખરીદવા માટે સહાય આપવામાં આવે છે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। આ સ્માર્ટફોન ખરીદવા માટે તમે તેનું ફોર્મ ઘર બેઠા મોબાઈલ ફોનમાં કેવી રીતે ભરી શકો, તેમાં કઈ રીતની તમારી વિગતો ભરવાની હોય છે, તેમજ કેવી રીતે તમને સહાય મળે છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવા જઈ રહ્યા છીએ। તો મિત્રો, ખેડૂત મિત્રોને સરકારશ્રી દ્વારા સ્માર્ટફોન ખરીદવા માટે સહાય આપવામાં આવે છે। તેમાં સ્માર્ટફોન ખરીદવા માટેની જે રકમ હોય છે તેના 40% અથવા તો 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। આ બંનેમાંથી જે પણ ઓછું હોય તે સહાય સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે। એટલે કે જો તમે ખેડૂત મિત્રો કોઈ સ્માર્ટફોન ખરીદે છે અને તેની કિંમત 12,000 રૂપિયા છે, તો 12,000ના 40% કરો એટલે 4,000 રૂપિયા અને 6,000 રૂપિયા એ બંનેમાંથી જે ઓછી રકમ હોય છે તે સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે। એટલે કે તમે જો 12,000નો મોબાઈલ ફોન ખરીદી કરો છો તો તેમાં 40% લેખે 4,000 રૂપિયા થાય છે અને જે 6,000 કરતાં ઓછા છે એટલે તમને 4,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે અને એ પણ તમારા ખાતામાં જમા થઈ જશે। તેવી જ રીતે જો કોઈ ખેડૂત મિત્ર 18,000 રૂપિયાનો મોબાઈલ ફોન ખરીદી કરે છે અને તેના 40% લેખે ગણો તો 4,200 રૂપિયા થાય છે, તો સરકારશ્રી જોશે કે આ બંનેમાંથી ઓછું કયું છે, 6,000 કે 40% લેખે 7,200, તો આમાં ખેડૂત મિત્રોને 6,000 રૂપિયા ઓછા છે એટલે 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। તો આ રીતે સરકારશ્રી દ્વારા ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા પર સહાય આપવામાં આવે છે। તેનો લાભ કેવી રીતે લેવો, ફોર્મ કેવી રીતે ભરવું અને તેમાં શું શું વિગતો ભરવી તે હવે આગળના વિડીયોમાં આપણે સમજશું। નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ખેડૂત મિત્રો માટે વિડીયો લઈને આવ્યા છીએ અને જેમાં ખાસ કરીને ખેડૂતોને સરકારશ્રી દ્વારા સ્માર્ટફોન ખરીદવા માટે જે સહાય આપવામાં આવે છે તેનું ઘર બેઠા મોબાઈલ ફોનમાં ફોર્મ કેવી રીતે ભરવું, તેની અરજી કેવી રીતે કરવી તેના વિશે આ વિડીયોમાં સમજવાના છીએ। સૌપ્રથમ તમારે ગૂગલ ક્રોમમાં જઈ અને સૌપ્રથમ આ ખેડૂત સર્ચ મારવાનું છે અને ત્યારબાદ જે તમને અહીં વેબસાઇટ દેખાઈ રહી છે આ ખેડૂત ગુજરાત, તેના પર ક્લિક કરવાનું રહેશે। તેના પર તમે ક્લિક કરો છો એટલે તમારી સામે આ પ્રકારની માહિતી ખુલીને સામે આવી જશે, જેમાં વિવિધ વિગતો તમને અહીં દેખાઈ રહી છે। તેમાંથી તમારે સૌપ્રથમ અહીં જે યોજનાઓ લખીને જે તમને ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના પર ક્લિક કરવાનું રહેશે। તેના પર તમે ક્લિક કરો છો એટલે તમારી સામે આ પ્રકારની વિગતો ખુલીને સામે આવી જશે, જેમાં અલગ અલગ યોજનાના નામ તમને દેખાઈ રહ્યા છે। ખેતીવાડી યોજના, પશુપાલનની યોજના, બાગાયતની યોજના તેમજ મત્સ્યપાલનની યોજના। આ જે તમને 4 ઓપ્શન દેખાઈ રહ્યા છે તેમાંથી તમારે સૌપ્રથમ જે ખેતીવાડીની યોજના લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે। અહીં જે ક્લિક કરવાનો ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના પર તમે ક્લિક કરો છો એટલે તમારી સામે આ પ્રકારની વિગતો ખુલીને સામે આવી જશે। ત્યારબાદ અહીં પણ તમને ઓપ્શન દેખાઈ રહ્યા છે કૃષિ યાંત્રીકરણ, પોસ્ટ હાર્વેસ્ટરના ઘટકો તેમજ રાજ્યના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન સહાય આપવાની યોજના જે તમને દેખાઈ રહ્યું છે, તેમાં અહીં જે સહાય લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। તેના પર તમે ક્લિક કરો છો એટલે થોડી જ વારમાં તમારી સામે ઓપ્શન ખુલશે અને ત્યારબાદ તમે આની અરજી કરી શકો છો। તો મિત્રો, તમે જોઈ શકો છો અહીં જે આ પ્રકારની વિગતો ખુલીને સામે આવી છે, જેમાં સૌપ્રથમ ઘટકનું નામ તમને દેખાઈ રહ્યું છે, સ્માર્ટફોનની ખરીદી પર સહાય। ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો કે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના આપવામાં આવે છે, જેમાં સ્માર્ટફોનની ખરીદીમાં 40%ની સહાય અથવા તો રૂપિયા 6,000 બેમાંથી જે પણ ઓછું હશે તે સહાય સરકારશ્રી દ્વારા ખેડૂતને આપવામાં આવશે। આગળ આપણે તેના વિશે પણ સમજશું। ત્યારબાદ અહીં તમને દેખાઈ રહ્યું છે
જિલ્લાવાર લક્ષ્યાંકની મર્યાદા મુજબ વહેલા તે પહેલા ધોરણે અરજી થઈ શકશે. તેમજ મિત્રો તમને અહીં દેખાઈ રહ્યું છે ઘટકના પુનઃ લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા, એટલે કે તમે આ યોજનાનો લાભ ફક્ત એક જ વાર લઈ શકો છો. તેમજ આ યોજનાની અરજી કરવાની તારીખ તમને અહીં દેખાઈ રહી છે 18/6/2024 થી 24/6/2024 સુધીમાં તમે આ અરજી કરી શકો છો. તો આ અરજી કરવા માટે તમને અહીં અરજી કરો તેવો ઓપ્શન દેખાઈ રહ્યો છે, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પર તમે ક્લિક કરો છો ત્યારબાદ તમારી સામે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ વિગતો છે તે ખુલીને સામે આવી જશે. અહીં તમને દેખાઈ રહ્યું છે સૂચનાઓ પણ લખેલી છે. ત્યારબાદ સ્ટેપ કેવી રીતે ફોર્મ ભરવું તેના વિશે પણ અહીં તમને દેખાઈ રહ્યું છે, જેમાં સૂચનાઓમાં કયા કયા વિગતો તમારે ફરજિયાત ભરવી છે સહિતની વિવિધ વિગતો છે તમને અહીં દર્શાવવામાં આવેલી છે. ઓકે, તો ત્યારબાદ મિત્રો હવે આપણે ફોર્મ કેવી રીતે ભરવું, અરજી કેવી રીતે ભરવી તેના વિશે વાત કરવાના છીએ. તો સૌપ્રથમ અહીં જે તમે રજિસ્ટર અરજદાર છો હા અથવા ના તેવો ઓપ્શન દેખાઈ રહ્યો છે, તેમાંથી તમારે અહીં જે પસંદ કરો તેવું દેખાઈ રહ્યું છે તેમાંથી તમારે ના નો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે, જેથી કરીને તમે સરળતાથી તમારી સ્માર્ટફોન ખરીદીની અરજી છે તે કરી શકો છો. ત્યારબાદ ના પર સિલેક્ટ કર્યા બાદ અહીં આગળ વધવા ક્લિક કરો તેવું દેખાઈ રહ્યું છે, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરો છો ત્યારબાદ અહીં તમને નીચે 4 ઓપ્શન દેખાઈ રહ્યા છે. જે નીચે 4 ઓપ્શન દેખાઈ રહ્યા છે જેમાંથી સૌપ્રથમ અહીં જે નવી અરજી કરવા ક્લિક કરવાનો ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના પર ક્લિક કરવાનો રહેશે. અરજી ભર્યા બાદ તમારે અરજીમાં જો કોઈ સુધારો વધારો કરવો હોય તો તેના માટે અરજી અપડેટ કરવા ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું રહેશે. તેમજ તમારે અરજી કન્ફર્મ કરવા માટે અહીં ક્લિક કરવાનું રહેશે. અરજી કન્ફર્મ કર્યા બાદ જ તમે આ યોજનાનો લાભ લઈ શકશો. ત્યારબાદ અરજીની પ્રિન્ટ કરવા માટે અહીં ક્લિક કરવાનો ઓપ્શન દેખાઈ રહ્યો છે, ત્યાંથી તમે અરજી ડાઉનલોડ કરી શકો છો, તેની પ્રિન્ટ કાઢી શકો છો. તો હવે આપણે અરજી કેવી રીતે કરવી તેના વિશે વાત કરવાના છીએ. તો સૌપ્રથમ નવી અરજી કરો તેવું દેખાઈ રહ્યું છે પહેલો ઓપ્શન, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પર તમે ક્લિક કરો છો ત્યારબાદ તમારી સામે આ પ્રકારની વિગતો ખુલીને સામે આવી જશે, જેમાં ખૂબ જ સરળતાથી તમે આ ફોર્મ ભરી શકો છો અને ખૂબ જ સામાન્ય માહિતી છે તે આમાં દાખલ કરવાની રહેતી હોય છે. તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાની જરૂર રહેતી નથી. તો સૌપ્રથમ અહીં જે તમને દેખાઈ રહ્યું છે તેમાં જરૂરી વિગતો તમારે ભરી દેવાની રહેશે. તો મિત્રો તમે અહીં જોઈ શકો છો મેં મારી જરૂરી વિગતો ભરી દીધી છે, તેવી જ રીતે તમે પણ તમારી જરૂરી વિગતો ભરી દો. સૌપ્રથમ અહીં જે તમને અરજદારનું નામ દેખાઈ રહ્યું છે ત્યાં નામ, પિતાનું નામ અને અટક દાખલ કરવાની રહેશે. ત્યારબાદ તમારી જાતિ ઓબીસી, એસટી, એસસી જેમાં પણ તમે આવતા હો ત્યાં તે તમારે અહીં પસંદ કરવાની રહેશે. ત્યારબાદ લિંગ એટલે કે પુરુષ છે કે સ્ત્રી તે પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ અહીં જિલ્લો, તાલુકો તેમજ ગામ સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ અહીં તમારે પોતાનું સરનામું, જે તમે ગામમાં રહેતા હો, જે પણ જગ્યા પર રહેતા હો, હાલનું સરનામું હોય તે તમારે અહીં દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ અહીં તમારો પિનકોડ અને અહીં દિવ્યાંગતા ધરાવો છો કે કેમ, હા હોય તો હા અને ના હોય તો ના. ત્યારબાદ અહીં ઈમેલ એડ્રેસ તમારે દાખલ કરવાનું રહેશે અને ખેડૂતનો પ્રકાર એટલે કે તમારે કેટલા હેકર જમીન છે તે તમારે અહીંથી પસંદ કરવાની રહેશે. જો નાના ખેડૂત હો તો નાના, મોટા હો તો મોટા, તે તમારે ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીં તમારે મોબાઈલ નંબર તમારો દેખાઈ રહ્યો છે, તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ અહીં આધાર કાર્ડ નંબર જે દેખાઈ રહ્યો છે, અહીં જે સાચાની નિશાની તમને દેખાઈ રહી છે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે અહીં પોતાનો આધાર નંબર છે તે દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ અહીં તમને ઓપ્શન દેખાઈ રહ્યો છે, તમે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવો છો કે કેમ, હા ધરાવતા હો તો હા અને ના ધરાવતા હોય તો ના. તેવી જ રીતે તમે સરકારી મંડળીના, સહકારી મંડળીના સભ્ય છો, હા જો તમે સભ્ય હો તો હા અને ના હો તો ના. તેવી જ રીતે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય છો, જો તમે ના હોય તો ના અને સભ્ય હો તો હા. તેવી જ રીતે અહીં નીચે આવી જાઓ એટલે તમારે અહીંથી તમારે
બેંક વિગતો દેખાઈ રહી છે, તમારે બેંકની વિગતો દાખલ કરવાની રહેશે। તો સૌપ્રથમ તમારે અહીં IFSC કોડ દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ બેંકની માહિતી શોધો તેવું દેખાઈ રહ્યું છે, તેના પર ક્લિક કરશો એટલે તમારી બેંક કઈ છે તે આવી જશે। ત્યારબાદ તમારે અહીંથી તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે, બેંકનો જિલ્લો। ત્યારબાદ તમે કઈ બ્રાન્ચમાં તમારું એકાઉન્ટ છે તે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે પ્રથમ વખત અહીં ખાતા નંબર દાખલ કરવાનો રહેશે અને તેવી જ રીતે કન્ફર્મ બેંક ખાતા નંબર જે લખેલું છે ત્યાં તમારે બીજી વખત તમારે બેંક એકાઉન્ટ નંબર દાખલ કરવાનો રહેશે અને અહીં અરજદારનું બેંક પ્રમાણે નામ દાખલ કરવાનું રહેશે અને અરજદારનું જે બેંકની પાસબુક હોય છે તેમાં સરનામું હોય છે તે તમારે અહીં દાખલ કરવાનું રહેશે। ત્યારબાદ બેંકની વિગત બાદ હવે તમને જમીન વિગત જે ઓપ્શન દેખાઈ રહ્યું છે તેમાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે। જો તમે જમીન રેકર્ડ ધરાવતા હો તો તમારે અહીંથી જમીન રેકર્ડ ધરાવું છું તે ઓપ્શન દેખાઈ રહ્યો છે તે સિલેક્ટ કરવાનું રહેશે। તે સિલેક્ટ કરશો ત્યારબાદ તમારે અહીં જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે, ત્યારબાદ તાલુકો અને ગામ છે તે ઓટોમેટિક આવી જશે। ત્યારબાદ તમારો જે જમીનનો ખાતા નંબર હોય છે, જે ખાતેદાર હોય છે તેની પાસે જે ખાતા નંબર હોય છે તે તમારે દાખલ કરવાનો રહેશે। ખાતા નંબર દાખલ કરશો એટલે અહીંથી તમારા જે ખેતર હોય છે, તમારી જે જમીન હોય છે તેમાં જે પણ વ્યક્તિઓના નામ હોય છે તે અહીં સામે આવી જશે અને જે વ્યક્તિ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે વ્યક્તિની તમે આગળ વિગતો ભરી હોય તે વ્યક્તિનું જ ખાસ કરીને અહીંથી તમારે નામ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાં નામ સિલેક્ટ કરશો ત્યારબાદ હવે અહીં રેશન કાર્ડની વિગતોનો ઓપ્શન તમને દેખાઈ રહ્યો છે, રેશન કાર્ડની ઓપ્શન દેખાઈ રહ્યો છે। ત્યાં તમારે અહીં રેશન કાર્ડની જે વિગતો છે રેશન કાર્ડનો નંબર તમારે દાખલ કરવાનો રહેશે। રેશન કાર્ડ નંબર દાખલ કરો છો ત્યારબાદ તમારી સામે અહીં સભ્યોના નામ જે આવી જશે, તમારા ઘરના જે રેશન કાર્ડમાં જે સભ્યોના નામ હશે તે સભ્યોના નામ ખુલીને સામે આવી જશે। તો જે તમે ઉપર વિગતો નાખી છે, જે વ્યક્તિની બેંકની વિગતો દાખલ કરી છે તે જ સભ્ય તમારે ખાસ કરીને અહીંથી પસંદ કરવાનો રહેશે। તે સભ્ય પસંદ કર્યા બાદ હવે તમને નીચે જે અહીં જે આ આંક દેખાઈ રહ્યા છે તે તમારે નીચે દાખલ કરવાના રહેશે। તે અહીં દાખલ કર્યા બાદ અરજી સેવ કરો તેવો ઓપ્શન દેખાઈ રહ્યો છે, તેના પર તમે ક્લિક કરો છો એટલે તમારી અરજી સેવ થઈ જશે। સબમિટ પર ક્લિક કર્યા બાદ તમારી સામે આ પ્રકારની વિગતો ખુલીને આવી જશે અને જેમાં તમને અહીં દેખાઈ રહ્યો છે તમારી નોંધણી થઈ ગઈ છે અને જેનો રજિસ્ટર નંબર પણ તમારી સામે આવી જશે। તો ખાસ નોંધ લેવાની છે કે તમારો જે આ અરજી નંબર છે તમારે ખાસ કરીને નોંધી રાખવાનો રહેશે। તેના પરથી જ તમારી અરજી છે તમે કન્ફર્મ કરી શકો છો, અરજી અપડેટ કરી શકો છો અને તેના પરથી જ તમારી અરજીની પ્રિન્ટ છે તમે કાઢી શકો છો। તો મિત્રો આ તમારો અરજી ક્રમાંક નોંધી લો। ત્યારબાદ હવે આપણે અરજી કન્ફર્મ કેવી રીતે કરવી તેના વિશે વાત કરવા જઈ રહ્યા છે। જો તમારે અરજીમાં કોઈ ભૂલ હોય તો અહીં અરજી અપડેટ કરો તેવો તમને ઓપ્શન દેખાઈ રહ્યો છે, તેના પર તમે ક્લિક કરો છો ત્યારબાદ તમે જરૂરી વિગતો જે તમારે ભૂલ થઈ હોય અથવા તો કોઈ અપડેટ કરવું હોય તો તમે અપડેટ કરી શકો છો અને ત્યારબાદ હવે આપણે અરજી કન્ફર્મ કેવી રીતે કરવી તેના વિશે વાત કરવાના છે। તો સૌપ્રથમ તમને અહીં જે ઓપ્શન દેખાઈ રહ્યો છે અરજી કન્ફર્મ કરો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। તેના પર તમે ક્લિક કરો છો ત્યારબાદ જો તમે અરજી ક્રમાંક તમારી સામે આવી જાય તો તમારે અહીં વિગત ભરવાની જરૂર રહેતી નથી, નહીતર તમારે જે તમારો અરજી ક્રમાંક જે છે તમારી પાસે આવી ગયો છે તે તમારે અહીં દાખલ કરવાનો રહેશે। તમારો ખાતા નંબર અથવા તો રેશન કાર્ડ નંબર પરથી પણ તમારી અરજી છે તે તમે દાખલ કરી શકો છો, જોઈ શકો છો। ત્યારબાદ અહીં જે કેપ્ચા આપેલો છે તે અહીં દાખલ કરવાનો રહેશે। તો આ જરૂરી વિગત ભરવાની રહેશે। તો મિત્રો તમે જરૂરી વિગત ભર્યા બાદ અહીં જે સર્ચનો શોધોનો ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના પર તમે ક્લિક કરો છો એટલે તમારી સામે આ પ્રકારની તમારી અરજી છે તે ખુલીને આવી જશે। ત્યારબાદ તમારે નીચે સ્ક્રોલ કરી અને અહીં જે નીચે ખાસ તમારે એ ધ્યાનમાં રાખવાનું છે, અહીં જે નીચે અરજી કન્ફર્મ કરો તેવો ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના પર તમારે ક્લિક કરી અને તમારી અરજી કન્ફર્મ કરવાની રહેશે। તો મિત્રો જ્યારે તમે તમારી અરજી છે તે કન્ફર્મ કરો છો ત્યારે તમારી સામે આ પ્રકારની વિગતો ખુલીને આવી જશે અને
જેમાં તમને જણાવવામાં આવી રહ્યું છે કે શું તમે માહિતી કન્ફર્મ કરવા માંગો છો. કન્ફર્મ કર્યા પછી અરજીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ શકશે નહીં. જો તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા ન માંગતા હો તો અહીં ઓકે પર ક્લિક કરવાનું રહેશે. ઓકે પર ક્લિક કરો છો એટલે તમારી સામે આ પ્રકારનું વિગતો ખુલીને આવી જશે અને જેમાં તમને નીચે દેખાઈ રહ્યું છે અરજી નંબર અને જે અરજી કન્ફર્મ થઈ ગઈ છે તેવું તમને અહીં દેખાઈ રહ્યું છે. તો મિત્રો આ રીતે છે તમે સ્માર્ટફોન ખરીદી માટે જે સરકાર સહાય આપે છે તેની સહાય લેવા માટે આ રીતે તમે મોબાઈલ ફોનમાં ઘર બેઠા ફોર્મ ભરી શકો છો.